નમસ્કાર મિત્રો, હું આનંદ પટેલ. મિત્રો, આજે આપણે કાર્ય, ઉર્જા અને પાવરનું એક નવા પ્રકરણની શરૂઆત કરીશું. તો મિત્રો, આપણે કાર્ય, ઉર્જા અને પાવરના પ્રથમ લેક્ચરમાં આજે આપણે કાર્ય અને ઉર્જા એટલે શું, તેના પ્રકાર, તેના એકમો, કાર્ય અને ઉર્જાની દાખલામાં ગણતરી કઈ રીતે થાય છે એના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, એક વસ્તુ ખાસ, જો તમે આ પ્રકારના વિડીયો નિયમિતપણે જોવા માંગો છો તો આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો શરૂ કરીએ મિત્રો. તો કાર્ય એટલે શું? તો મિત્રો, રોજિંદા જીવનમાં પણ આપણે અલગ અલગ પ્રકારના ઘણા કાર્ય કરતા હોઈએ છીએ. ધારો કે તમારા ઘરમાં તમારા મમ્મી તમને એમ કહે છે કે કરિયાણાની દુકાનેથી 1 કિલો ઘી લઈ આવો, તો તમે એક કામ પૂરું કરો છો, તે કાર્ય કર્યું કહેવાય. ઓકે, તો એ જ રીતે વિજ્ઞાનમાં પણ કાર્ય કોને કહેવાય એના વિશેની ચોક્કસ વ્યાખ્યા છે. તો કાર્ય કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થ પર તમે બળ લગાડો અને એના લીધે સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય. ઓકે મિત્રો, તો હવે માનો કે એક ટ્રક એમને ઊભો છે, તમે એને ધક્કો મારો છો, તમે એકલા છો. હવે એક સીધી વસ્તુ છે કે એક વ્યક્તિ ટ્રકને ધક્કો મારે એટલે એને પર બળ લગાડે છે. હવે એક વ્યક્તિથી એક ટ્રક ખસશે નહીં, એટલે મતલબ એનું સ્થાનાંતર થશે નહીં. તો તમે બળ લગાડો છો પણ એનું સ્થાનાંતર થતું નથી, તો મતલબ તમે કાર્ય કર્યું નથી એવું કહી શકાય, અથવા તમારા દ્વારા થતું કાર્ય શૂન્ય છે એવું કહી શકાય છે. એટલે મિત્રો, જરૂરી નથી કે બળ લાગે એટલે કાર્ય થાય છે. અમુક સ્થિતિ એવી પણ હોય છે કે જે મેં તમને સમજાવી કે ટ્રકને ધક્કો મારો, એમાં તમે બળ લગાડો છો પણ સ્થાનાંતર ન થાય તો કાર્ય થયું કહેવાય નહીં. તો કાર્ય કઈ રીતે શોધવું? તો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. સૂત્રના સ્વરૂપમાં લખીએ તો કાર્યનું સંજ્ઞા છે W, બળની સંજ્ઞા છે F અને ગુણ્યા સ્થાનાંતરની સંજ્ઞા છે D. એટલે કાર્યનું સૂત્ર બને છે W બરાબર FD. ઓકે મિત્રો, સૂત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે જ્યારે પણ કાર્યની ગણતરી કરવાની થશે ત્યારે આ સૂત્રો તમારે ઉપયોગી થશે. હવે આ સૂત્રના આધારે આપણે કાર્યનો એકમ બનાવી દઈએ. મિત્રો, કોઈ પણ જ્યારે એકમ બનાવવાની વાત આવે ને ત્યારે તમે એ સૂત્રને પકડો. કાર્યના સૂત્રમાં પહેલા શું આવે છે? બળ. તો SI પદ્ધતિમાં બળનો એકમ કયો? તો ન્યૂટન. અને સ્થાનાંતરનો એકમ કયો? તો મીટર. તો કાર્યનો એકમ બની જાય ન્યૂટન ગુણ્યા મીટર પહેલા તો. અથવા ન્યૂટનને બીજી રીતે લખવું હોય તો ન્યૂટનને લખાય કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લખીએ, અહીંયા ગુણાકાર મીટર એટલે મીટરનું શું થઈ જશે? અહીંયા વર્ગ. તો કિલોગ્રામ ગુણ્યા મીટરનો વર્ગ ભાગ્યા સેકન્ડનો વર્ગ. આ બંને કાર્યના એકમ છે SI અથવા MKS પદ્ધતિમાં. હવે આ એકમ થોડા લાંબા પડે છે, એટલે એક વૈજ્ઞાનિક છે જૂલ, એ જૂલ નામના વૈજ્ઞાનિકના નામના આધારે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલોગ્રામ ગુણ્યા મીટરનો વર્ગ ભાગ્યા સેકન્ડના વર્ગને તમે ટૂંકમાં જૂલ એવું લખી શકો છો એકમને. એટલે કોઈ પણ જગ્યાએ જ્યારે જૂલ લખવાનો મતલબ તમે કયો એકમ લખો છો? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલોગ્રામ ગુણ્યા મીટરનો વર્ગ ભાગ્યા સેકન્ડનો વર્ગ. તો જૂલ લખવા માટે તમે આખું જૂલ લખો તો પણ ચાલે, અથવા ફક્ત કેપિટલ જે લખો તો ચાલે. હવે આ વાત થઈ SI ને MKS માં. CGS-માં જોઈએ મિત્રો, તો CGS-માં બળનો એકમ SI-માં ન્યૂટન છે, તો CGS-માં કયો છે? ડાઇન. અંતરનો એકમ મીટરની જગ્યાએ શું લખાય? સેન્ટીમીટર. ઓકે, તો બીજો એકમ થાય ડાઇન ગુણ્યા સેન્ટીમીટર. શેમાં? CGS-માં. તો એ જ રીતે આમાં શું લખાય? CGS-માં કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર. તો ગ્રામ ગુણ્યા સેન્ટીમીટરનો વર્ગ ભાગ્યા સેકન્ડનો વર્ગ. સમયનો એકમ તો કોઈ પણ માં લો, CGS લો, MKS લો, SI લો, દરેકમાં એકમ સેકન્ડ જ છે. ઓકે, હવે જે રીતે આપણે અહીંયા આ બંને એકમને એક બીજું નામ આપ્યું જૂલ, તો એ જ રીતે આ બંને એકમને આપણે CGS પદ્ધતિનું જે એકમ છે એને તમારે ટૂંકમાં લખવું હોય તો લખાય અર્ગ, ERG એટલે કે અર્ગ. ઓકે, તો શોર્ટમાં કાર્યનો એકમ SI-માં કયો શું લખાય? જૂલ, અને CGS-માં શું લખાય? અર્ગ. તો હવે જૂલ અને અર્ગ વચ્ચે શું સંબંધ છે? જે રીતે સ્થાનાંતર એકમ મીટર MKS-માં છે, CGS-માં સેન્ટીમીટર છે, મીટર અને સેન્ટીમીટર વચ્ચે શું સંબંધ છે? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર.
છે. તો એ રીતે અર્ગ અને જૂલ વચ્ચે પણ એક ચોક્કસ સંબંધ છે. શું છે? તો 1 જૂલ એટલે 10⁶ અર્ગ થાય. મિત્રો આ સંબંધ યાદ રાખજો. ઘણી વખત પરીક્ષામાં એકબીજાના સંબંધના રૂપાંતર કઈ રીતે થાય, બંને વચ્ચે શું સંબંધ છે બે એકમ વચ્ચે, એ પૂછાતું હોય છે. તો 1 જૂલ એટલે 10⁶ અર્ગ થાય છે. આના સિવાય પણ એક અન્ય એકમ છે કેલરી. કાર્યનો બીજો એક જાણીતો એકમ પણ કયો છે? કેલરી છે. તમે કોઈ પણ વસ્તુ ખાઓ ત્યારે એમની ઉપર લખેલું હોય છે. તમે કોઈ પેકેટ લો તો એની ઉપર લખેલું કે આટલા કેલરી ઉર્જા એની અંદર છે. ઓકે, તો કેલરી પણ એક જાણીતો એકમ છે. તો 1 કેલરી એટલે કેટલા જૂલ થાય છે? તો 1 કેલરી એટલે 4.184 જૂલ થાય છે. ઓકે મિત્રો, આ સંબંધ પણ યાદ રાખવાનો છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો આપણે અહીંયા કાર્યની વ્યાખ્યા શું છે, કાર્યનું સૂત્ર શું અને કાર્યના એકમ, એના વિશે ચર્ચા કરી લીધી. હવે એની ગણતરી કેવી રીતે થાય એને એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. ઓકે, ધારો કે અહીંયા એક ગાડી છે ને 3 અલગ અલગ વ્યક્તિ ત્યાં ધક્કો મારે છે. હવે ત્રણેય વ્યક્તિ 25 ન્યૂટનનું બળ લગાવે છે એની ઉપર. માનો કે કેટલું બળ લગાવે છે? 25 ન્યૂટન. 3 અલગ અલગ વ્યક્તિ. હવે પહેલો વ્યક્તિ એને 8 મીટર સુધી સ્થાનાંતર કરાવે છે, પાછળ ધક્કો મારીને 8 મીટર એનું સ્થાનાંતર કરાવે છે. ઓકે, બીજો વ્યક્તિ 6 મીટર એનું સ્થાનાંતર કરાવે છે. 25 ન્યૂટન બળ લગાડ્યા પછી 6 મીટર એનું સ્થાનાંતર કરાવી શકે છે. અને ત્રીજો વ્યક્તિ એનું કોઈ સ્થાનાંતર કરાવતો નથી. 25 ન્યૂટન બળ લગાવે છે પરંતુ એનું કોઈ સ્થાનાંતર થતું નથી. તો આ ત્રણેય સ્થિતિમાં બળ સરખું લાગે છે. બળ તો દરેક સ્થિતિમાં લાગે જ છે, પરંતુ દરેક વખતે સ્થાનાંતર અલગ અલગ છે. પહેલી સ્થિતિમાં સ્થાનાંતર છે 8 મીટર, બીજી સ્થિતિમાં સ્થાનાંતર છે 6 મીટર અને ત્રીજી સ્થિતિમાં કોઈ સ્થાનાંતર થતું જ નથી, મતલબ કે 0 મીટર કહી શકાય. તો ત્રણેય માટે આપણે કાર્યની ગણતરી કરીએ તો પહેલી સ્થિતિમાં કાર્ય ગણીએ તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો પહેલી સ્થિતિમાં બળ કેટલું છે? 25, અંતર કેટલું કપાય? 8 મીટર. તો 25 ગુણ્યા 8 એટલે કેટલું થશે? 200. મેં તમને અગાઉ કીધું કે કાર્યનો એકમ કયો છે? જૂલ. SI કે MKS માં, એટલે ત્યાં શું લખ્યું મેં? જૂલ. ઓકે, બીજી સ્થિતિમાં તમે આ રીતે કાર્યની ગણતરી કરીએ તો બીજી સ્થિતિમાં બળ છે 25 ન્યૂટન, સ્થાનાંતર છે 6 મીટર. તો 25 ગુણ્યા 6 એટલે કે 150 જૂલ. અને ત્રીજી સ્થિતિમાં તમે કાર્ય ગણો, પહેલી સ્થિતિમાં કાર્ય મળ્યું 200, બીજી સ્થિતિમાં મળ્યું કાર્ય 150 અને ત્રીજી સ્થિતિમાં તમારે કાર્ય ગણવું હોય તો W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ છે 25, સ્થાનાંતર છે 0, 25 ગુણ્યા 0 શું થાય? 0. તો મતલબ કે ત્રીજી સ્થિતિમાં આપણે બળ લગાડીએ છીએ પરંતુ સ્થાનાંતર ન થવાના લીધે આપણે આપણા દ્વારા થયેલું કાર્ય શું કહેવાય? 0. ઓકે મિત્રો, તો આપણે 3 અલગ સ્થિતિમાં કાર્યની ગણતરી કરી. અને મિત્રો કોઈ પણ જગ્યાએ જ્યારે તમારે કાર્યની ગણતરી કરવાનું થાય ત્યારે કયું સૂત્ર વાપરવાનું છે? તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો આપણે અહીંયા કાર્યની વાત પૂરી કરીએ. હવે ઉર્જાની ચર્ચા કરીએ. તો ઉર્જા કોને કહેવાય? તો કોઈ પણ કાર્ય તમારે કરવું છે એ કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? તમારી ઉર્જા. ઓકે, મેં તમને કીધું અગાઉ કે ગાડીને તમારે ધક્કો મારવો છે, તમારે કાર્ય કરવું છે, પરંતુ એના માટે તમારી જોડે ઉર્જા તો જોઈએ ને. ધારો કે તમને 1 મહિના સુધી ભૂખ્યા રાખવામાં આવે પછી તમને ખાલી સાયકલ ખસેડવાનું કહેવામાં આવે ને તો એ તમારી જોડે ઉર્જા નહીં હોય કે તમે એક સાયકલ ખસેડવાનું કામ કરી શકો. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય એની ક્ષમતા જે છે શું કહેવામાં? એની ઉર્જા. મિત્રો વ્યવહારમાં અલગ અલગ પ્રકારની ઉર્જા જોવા મળે છે. યાંત્રિક ઉર્જા છે, ગતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, રાસાયણિક ઉર્જા છે, ધ્વનિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, પરમાણુ ઉર્જા, આવી અલગ અલગ પ્રકારની ઉર્જા આપણે વ્યવહારમાં જોઈએ છીએ. પરંતુ આપણે અહીંયા મુખ્યત્વે 2 પ્રકારની ઉર્જા વિશે ચર્ચા કરીશું. તો પહેલી છે ગતિ ઉર્જા. અંગ્રેજીમાં કહેવામાં આવે છે ને કાઇનેમેટિક એનર્જી. તો પદાર્થની ગતિના લીધે એમાં જે ઉર્જા સમાયેલી હોય એને કહેવાય એની ગતિ ઉર્જા. પદાર્થની ગતિના લીધે એની અંદર ઉર્જા કેવી રીતે સમાય એનું સાદું ઉદાહરણ તમને કહું. ધારો કે પિસ્તોલની એક બુલેટ જે આવે ગોળી, એ ગોળી તમે એને હાથથી કોઈ વ્યક્તિને મારો, એની જગ્યાએ તમે એને પિસ્તોલમાં ભરાઈને સામેની વ્યક્તિને મારો તો શું ફેર જોવા મળે છે? કે તમે હાથથી જ્યારે વ્યક્તિને મારો છો એને સામાન્ય ઈજા થાય છે,
જ્યારે તમે પિસ્તોલથી એની વ્યક્તિને એના પર ફાયર કરો છો તો શું થાય છે? એ વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના રહેલી છે. તો બંનેમાં ગોળી તો છે જ, પરંતુ ફેર ક્યાં છે? બંનેની ઉર્જામાં. આપણે હાથથી જ્યારે બુલેટ ફેંકશું ત્યારે એની ઉર્જા ઓછી છે, ગતિ ઉર્જા. જ્યારે તમે પિસ્તોલથી એને ફાયર કરશો ત્યારે એની ગતિ ઉર્જા એકદમ વધારે હશે. ઓકે, એટલે જ્યારે ગતિ ઉર્જા વધારે હશે ત્યારે પદાર્થની ગતિના લીધે એની અંદર ઉર્જા સમાઈ જશે, તો એને કહેવાય એની ગતિ ઉર્જા. ઓકે, કોઈ પણની ગતિ ઉર્જા શોધવી હોય તો ગતિ ઉર્જાની સંજ્ઞા છે કે. એનું સૂત્ર બને કે બરાબર 1/2 mv નો વર્ગ, જ્યાં m છે પદાર્થનું દળ, જે પદાર્થ ગતિ કરતો એનું દળ, અને v જે તે પદાર્થનો વેગ. મેં તમને અગાઉ બુલેટના સંદર્ભમાં વાત કરી, તો બુલેટ જ્યારે ગતિ કરે તો બુલેટનું દળ, અને બુલેટ એટલે કે ગોળી, સાદી રીતે કહીએ તો પિસ્તોલની, અને v એટલે કે જે તે ગોળીનો વેગ. તો તમે આ સૂત્રની મદદથી કોઈ પણની ગતિ ઉર્જા શોધી શકો છો. અને આ સૂત્ર યાદ રાખવાનું છે. આપણે અગાઉ હાલ જ આ સૂત્રના ઉપયોગથી ગતિ ઉર્જા શોધવાના દાખલા શીખીશું. બીજી ઉર્જા છે સ્થિતિ ઉર્જા, એટલે કે પદાર્થની સ્થિતિ એટલે કે એના સ્થાનના લીધે એમાં સમાયેલી ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે કે એની સ્થિતિના લીધે અથવા એને સ્થાનના લીધે સમાયેલી ઉર્જા. હવે ગતિ ઉર્જા એટલે ગતિના લીધે ઉર્જા તો તમને ક્લિયર ખ્યાલ આવી જાય છે, પરંતુ સ્થિતિના લીધે ઉર્જા પદાર્થમાં કઈ રીતે આવે એ પણ થોડું તમને કન્ફ્યુઝન થાય. એનું એક સાદું ઉદાહરણ તમને આપી દઉં મિત્રો. ધારો કે તમે એક બિલ્ડિંગ નીચે ઉભા હો અને એની દિવાલ જોડે અડીને ઉભા છો તમે. કોઈ વ્યક્તિ, માનો કે એક ફ્લેટ જોડે ઉભા છો તમે. હવે કોઈ વ્યક્તિ તમને પહેલા માળેથી ઈંટ છોડી દે છે અને તમારા માથા ઉપર પડે છે, અને બીજો કોઈ વ્યક્તિ 10મા માળેથી ઈંટ છોડે છે અને તમારા માથા ઉપર પડે છે, તો તમને શેમાંથી વધુ ઈજા થશે? તો 10મા માળેથી જે ઈંટ છૂટશે એ તમને જ્યારે તમે માથામાં વાગે ત્યારે વધુ ઈજા થાય. ફેંકવાની, ફક્ત એને છોડી જ દેવાની. ત્યાં તમે ફેંકો એ વસ્તુ લગશે, પણ હાથમાં લઈને છોડી દો તો 10મા માળેથી જે ફેંકેલી ઈંટ છે એ તમને વધુ ઈજા કરે. તો બંનેની સ્થિતિ અલગ અલગ હતી, બંનેનું સ્થાન અલગ અલગ હતું. પહેલા માળે એનું સ્થાન સપાટીથી થોડું ઊંચું છે, અને 10મા માળે એકદમ વધારે ઊંચાઈ છે. એનું સ્થાન જે હોય તો સ્થાન બદલાય એના લીધે પણ એની અંદર ઉર્જા સમાય છે. તો પહેલા માળે રહેલી ઈંટમાં ઉર્જા ઓછી કહેવાય, અને 10મા માળેથી જે મુક્ત થતી ઈંટ છે એમાં ઉર્જા કેવી કહેવાય? વધારે કહેવાય. આના સિવાય પણ એક બીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે, તો એટલે તમને વધુ ખ્યાલ આવશે આગળ. એ પહેલા સ્થિતિ ઉર્જા શોધવાનું સૂત્ર કયું છે એ જોઈ લઈએ. તો સ્થિતિ ઉર્જા બરાબર U, સ્થિતિ ઉર્જાની સંજ્ઞા કઈ છે? U બરાબર mgh, જ્યાં m છે પદાર્થનું દળ, g છે ગુરુત્વ પ્રવેગ, અને h છે ઉદ્ભવ ઊંચાઈ. ઉદ્ભવ ઊંચાઈ કોને કહેવાય? ધારો કે આ ઢાળ છે, તો આ ઊંચાઈ ઉદ્ભવ ઊંચાઈ ના કહેવાય. આ પોઈન્ટ થી આ પોઈન્ટ ની ઉદ્ભવ ઊંચાઈ કેવી કહેવાય? અહીંથી અહીં જો આપણે સીધું કેટલું ઊંચાઈ છે આ જે છે તે, તો આ ઉદ્ભવ ઊંચાઈ કહેવાય. આ તો તિર્યક ઊંચાઈ કે મતલબ ત્રાંસી ઊંચાઈ. અહીંયા h કઈ આવે? ઉદ્ભવ ઊંચાઈ. ત્રાંસી ઊંચાઈ આવે નહીં, તો ઉદ્ભવ ઊંચાઈ સીધી જે છે. હવે માનો કે એક સાયકલ સવાર એ ઢાળના નીચે ઉભો છે અને એને ઢાળ ચડવું છે. તો આપમેળે ઢાળ ચડી જશે? ધારો કે તમે સાયકલ ઉપર એમને બેસો તો પેડલ ના મારો તો જાતે જાતે સાયકલ ઉપર ચડશે ના. તો તમારે એ ઢાળ ચડવા માટે પેડલ મારવા પડશે. તો મતલબ તમારે કાર્ય કરવું પડશે, તમારે પેડલ મારવાનું કાર્ય કરવું પડશે. અને તમે પેડલ મારવાનું કાર્ય કરો એટલે તમે ધીમે ઢાળ ઉપર પહોંચી જાઓ છો, માનીએ એટલે કે તમે કાર્ય કર્યું. ઓકે, તો કાર્ય કર્યું એટલે તમારું સ્થાન બદલાયું. પહેલા તમે નીચે હતા, હવે ઉપર પહોંચી ગયા છે. તમારી ઊંચાઈમાં વધારો થઈ ગયો. અહીંયા સાયકલની સ્થિતિની જે ઊંચાઈ હતી એ વધે છે. તો હવે તમે જે કાર્ય કરો છો એ જાય છે ત્યાં. મિત્રો, કાર્ય અને ઉર્જા બંને એક જ છે. ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય ને કાર્યનું ઉર્જામાં પણ રૂપાંતર થાય. તો એક ઉર્જા સંરક્ષણ નિયમ એવું કહે છે કે બ્રહ્માંડમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, અને ઉર્જા ઉત્પન્ન ના થાય ક્યારે, અને એનો નાશ પણ ક્યારે થાય નહીં. ફક્ત એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય. ઓકે, તો આપણે અહીંયા સાયકલ જ્યારે સૌથી નીચેની સ્થિતિમાં હતી ઢાળના છેડે, ત્યારે આપણે કાર્ય કરીને ઢાળની ઉપર પહોંચી ગયા. તો તમે જે કાર્ય કર્યું એ ક્યાં જાય છે? મેં કીધું કાર્ય એક પ્રકારની ઉર્જા છે. ઓકે, તો એ કાર્ય તમે કર્યું એ ઉર્જા જાય છે ક્યાં? તો જ્યારે તમે ઉપર પહોંચી જાઓ છો ત્યારે તમારી હાઈટ વધી જાય છે. મતલબ
સાયકલની સ્થિતિની હાઈટ વધી જાય છે. એટલે તમે જે કાર્ય કર્યું એ સાયકલની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. હવે એ ઉર્જા કઈ રીતે કહી શકાય એને એ હવે આગળ થોડું સમજી એટલે વધુ ખ્યાલ આવશે તમને. તો તમે જે કાર્ય કરો છો એ કાર્યને લીધે શું મળે છે તમને? સ્થિતિ ઉર્જા. ઓકે, તો હવે સ્થિતિ ઉર્જા એને ઉર્જા કઈ રીતે કેવી એ જોઈએ આપણે. ધારો કે આ સાયકલ છે એ અહીંયા છે. હવે તમારે ઉપરથી નીચે જવું હોય તો પેડલ મારવાની જરૂર ખરી? ના. નીચેથી ઉપર આવવું હોય, અહીંયાથી નીચેથી ઉપર જવું તો પેડલ મારીને આપણે ઉપર આ કાર્ય કર્યું. એ કાર્ય સમાસ રૂપાંતરિત થઈ ગયું સ્થિતિ ઉર્જામાં. હવે તમારે ઉપરથી નીચે જવું હોય તો કોઈ કાર્ય કરવાની જરૂર નથી. તો ઉર્જા આવી ક્યાંથી? તો કાર્યના લીધે જે સ્થિતિ ઉર્જા મળી હતી એ સ્થિતિ ઉર્જા તરત શેમાં રૂપાંતરિત થઈ જશે? ગતિ ઉર્જામાં. એ સ્થાન જે હતું એ સ્થાન એવું હતું કે ત્યાંથી તમારે નીચે આવવા માટે પેડલ મારવાની જરૂર પડતી નથી. એટલે કાર્ય કરવાની જરૂર પડતી નથી. આપમેળે તમારી સાયકલ નીચે આવે છે. તો કોઈ પણ વસ્તુ જયારે ગતિ કરે એટલે કઈ ઉર્જા હોય ને? ગતિ ઉર્જા. કોઈ પણ પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થિતિ ઉર્જા હોય, અને જયારે ગતિમાં આવે ત્યારે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જાય? ગતિ ઉર્જામાં. ઓકે, તો સ્થિતિ ઉર્જા જે આપણને મળી હતી કાર્યના લીધે એ તરત શેમાં રૂપાંતરિત થશે? ગતિ ઉર્જામાં. અને આપણે આપમેળે કોઈ પણ કાર્ય સિવાય ક્યાંય જઈશું? નીચે. એટલે ગતિ ઉર્જાના લીધે આપણે શું કર્યું? પાછું કાર્ય. પણ એ કાર્ય કરતા નથી, આપમેળે કાર્ય થાય છે. ઓકે, તો કાર્યનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં. આ રીતે રૂપાંતર આપણે અહીંયા શીખ્યા. બીજું મિત્રો કે યાંત્રિક ઉર્જા કોને કહેવાય? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તમે સરવાળો કરો. કોઈ પણ પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. યાંત્રિક ઉર્જાની સંજ્ઞા છે E બરાબર ગતિ ઉર્જા એટલે K વત્તા સ્થિતિ ઉર્જા U. ઓકે, તો યાંત્રિક ઉર્જા કોને કહેવાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે મિત્રો, હવે આના એકમની વાત કરીએ મિત્રો, ઉર્જાના એકમ. તો મેં તમને અગાઉ પણ ઘણી વખત કીધું કે ઉર્જા અને કાર્ય એક જ વસ્તુ છે, બંને એકબીજામાં રૂપાંતરિત થાય છે. તો જે એકમ કાર્યના હતા એ બધા જ સેમ ટુ સેમ એકમ કોના છે? ઉર્જાના છે, જે અગાઉ આપણે શીખી ચૂક્યા છે. એટલે ફરીથી હું રિપીટ કરતો નથી. તો આ વાત કરીએ આપણે ઉર્જાની. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સંબંધિત અમુક દાખલા શીખી લઈએ આપણે આગળ. ધારો કે 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી 400 કિલોગ્રામ દળની કાર એની ગતિ ઉર્જા શોધો. મેં તમને અગાઉ કીધું મિત્રો કે ગતિ ઉર્જા શોધવા માટે સૂત્ર કયું હતું? K બરાબર 1/2 mv નો વર્ગ. K બરાબર 1/2 m એટલે કે એનું દળ કેટલું છે? 400 કિલોગ્રામ. મિત્રો અહીંયા મેં થોડી ભૂલ કરી છે, સુધારે દઉં છું પહેલા. એટલે મિત્રો અહીંયા કારનું દળ કેટલું હતું? તો 400. વેગ કેટલો છે? 30 એનો વર્ગ. તો મિત્રો તમે આની ગણતરી કરશો ત્યારે તમને એનો જવાબ મળશે 1,80,000 જૂલ. તો આપણે કારની ગતિ ઉર્જા ગણી. એ જ રીતે બીજી એક ગતિ ઉર્જા ગણી લઈએ. ધારો કે બંદૂકમાંથી એક 30 ગ્રામની ગોળી 250 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છૂટે છે, તો તેની ગતિ ઉર્જા શોધો. તો અગાઉની રીતે છે, પણ આમાં એક થોડો ફેરફાર છે. મિત્રો જ્યારે કોઈ પણ દાખલો ગણતા હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એના જે પણ એકમો છે એ એક જ એકમ પદ્ધતિના હોવા જોઈએ. SI તો SI, MKS તો MKS. અહીંયા દળ એ ગ્રામમાં છે અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં છે. મતલબ આ CGS-માં છે, આ MKS-માં છે. એવું ચાલે નહીં. તો આપણે પેલા દળને કિલોગ્રામમાં રૂપાંતરિત કરી દઈએ. ઉપર જોવો મિત્રો, આ કિલોગ્રામ જ હતું, આ મીટર પ્રતિ સેકન્ડ એટલે MKS હતું. એ સીધી ગણતરી આપણે કરી. અહીંયા દળને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવું હોય તો 30 ગ્રામ છે, તો એમાંથી કિલોગ્રામમાં જવા માટે તો 1000 વડે ભાગવા પડે. તો 30 ભાગ્યા 1000 એટલે સમા થઈ ગયું કિલોગ્રામ. ઓકે, તેનું દળ આપણને કિલોગ્રામમાં મળી ગયું 30 ભાગ્યા 1000. હવે સૂત્ર મૂકીએ ગતિ ઉર્જાનું. તો K બરાબર 1/2 mv નો વર્ગ. 1/2 દળ કેટલું છે? તો 30 ભાગ્યા 1000 અને વેગ તો 250 એનો વર્ગ. 250 એનો વર્ગ કરી એટલે 625, પાછળ 2 0 જે થાય 25 નો વર્ગ 625 અને 10 ના વર્ગ કરે એટલે કેટલું થાય? 100.
હવે 1 2 અને 1 2 અને આ 3 0 ગયા એટલે વધ્યું કેટલું 625 ગુણ્યા 3 ભાગ્યા 2 એની ગણતરી કરો એટલે તમને બંદૂકમાંથી છૂટતી જે ગોળી છે એની ગતિ ઉર્જા કેટલી મળશે તો 937.5 જૂલ. તો આપણે આ બે દાખલા એક ગતિ ઉર્જા કઈ રીતે ગણવી એ વિશે શીખ્યા. હવે સ્થિતિ ઉર્જાના દાખલા જોઈ લઈએ મિત્રો. તો 30 કિલોગ્રામ દળવાળી સાયકલને 3 મીટર ઉર્ધ્વ ઊંચાઈવાળા ઢાળ પર ચડાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? ધારો કે અહીં સાયકલ અહીંયા હોય પહેલા એને 3 મીટર ઊંચાઈ હોય ઢાળની ઉર્ધ્વ ઊંચાઈ અને અહીંયા લઈ જવી તો કેટલું કાર્ય કરવું પડે એ જોઈએ પહેલા. તો મેથડ પહેલી બે રીતે દાખલો ગણી શકો છો. પહેલી મેથડમાં જોઈએ તો કાર્યનું સૂત્ર કયું છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો મિત્રો તમારે અહીંયા સાયકલ જ્યારે ઉપર લઈ જાઓ છો ત્યારે એના વજન બળની વિરુદ્ધ દિશામાં તમે કાર્ય કરો છો. એટલે કાર્ય કયું છે આ કાર્યમાં કયું બળ લાગે છે તો વજન બળ. જેટલું વજન બળ નીચે એટલું તમારે ઉપર લઈ જવા કાર્ય કરવું પડે. સીધી વસ્તુ કે તમારે સાયકલને ઉપર ચડાવવી હોય એની જગ્યાએ કારની ઉપર ચડાવવી હોય સ્ટાર્ટ કર્યા સિવાયની વાત છે ખેંચીને તો તમારે સીધી વસ્તુ તમે કારને ઉપર ચડાવો એમાં વધારે એફર્ટ લાગે કારણ કે એનું વજન વધારે હશે એટલા માટે. ઓકે તો અહીંયા બળ કયું છે તો વજન બળ છે. તો બળ ગુણ્યા સ્થાનાંતર વજન બળનું સૂત્ર અગાઉ પણ મેં તમને દળ વજન અને ઘનતામાં શીખવ્યું છે. mg દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો mg ગુણ્યા d એટલે સ્થાનાંતર કેટલું છે અહીંયા h. ઓકે તો h તો દળ કેટલું છે તો 30 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય 9.81. દાખલામાં ના આપ્યું હોય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે ગુરુત્વ પ્રવેગ કેટલું હોય પૃથ્વીનો તો 9.81. અંતર કેટલું છે h તો 3 મીટર ઉર્ધ્વ ઊંચાઈ. એટલે આની ગણતરી કરો તો કેટલો જવાબ મળે 882.9 જૂલ. તો તમારે ઢાળના નીચેથી ઉપર જવા માટે 882.9 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. હવે આના દાખલાને બીજી રીતે પૂછવું હોય તો આ રીતે પૂછી શકાય. કૌંસમાં મેં લખી રહ્યો જો 30 કિલોગ્રામ દળવાળી સાયકલને 3 મીટર ઉર્ધ્વ ઊંચાઈવાળા ઢાળ પર ચલાવતા તેની સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધો. તો પણ દાખલો તો એક જ છે. તમે આ રીતે મેથડ 1 થી ગણો અથવા બીજી મેથડ જો આપણે ગણતરી કરશું એ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં વાત કરશું. તો સાયકલને જ્યારે તમે ઉપર ચડાવો છો ત્યારે જે કાર્ય કરો છો શેમાં રૂપાંતરિત થતું હતું અગાઉ મેં તમને શીખવાડ્યું પ્રમાણે તો સ્થિતિ ઉર્જામાં. તો તમે જે કાર્ય કરો છો એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થશે અને એ સ્થિતિ ઉર્જામાં શું થશે એટલો વધારો થશે. એટલે કે સાયકલને 3 મીટર ઉર્ધ્વ ઊંચાઈવાળા ઢાળ પર ચડાવવા માટે કરવું પડતું કાર્ય એ તેમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે અને આથી કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો કેટલું કાર્ય કરવું પડે તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધો. તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સૂત્ર કયું હતું u બરાબર mgh. તો સીધી રીતે જુઓ તમે અહીંયા પણ સૂત્ર છેવટે જ બને છે m ગુણ્યા g ગુણ્યા h. અહીંયા સીધું mgh લખીએ છીએ આપણે. મૂલ્ય મૂકશો આના જ મૂલ્ય આવશે mgh ના જ. પણ આ તમે કાર્યની ગણતરી કરી આપણને ઉર્જાની શેની ગણી સ્થિતિ ઉર્જાની. એટલે જવાબ કેટલો આવ્યો 882.9 જૂલ. તો આમાં તમે બીજી એક વસ્તુ પણ સાબિત થઈ ગઈ. તમે જે કાર્ય કર્યું એ શેમાં રૂપાંતરિત થઈ ગયું સ્થિતિ ઉર્જામાં. કારણ કે તમે જે કાર્ય કર્યું તો 882.9 જૂલ એક્ઝેક્ટ એટલી તમને શું મળે છે સ્થિતિ ઉર્જા. તો આ રીતે મિત્રો તમે મેં જે તમને દાખલા ગણાયા છે એમાંથી અલગ અલગ પ્રકારે ખાલી મૂલ્યના ફેરફાર સાથે તમારા પરીક્ષામાં દાખલા પૂછાય છે અથવા તો રીત આમાંથી એક જ હશે. આની બહારની કોઈ રીત હશે નહીં. ઓકે મિત્રો ચલો આભાર મિત્રો. થેન્ક યુ.